તો રેકોર્ડિંગ ચાલુ થાય એટલે તમારા રોલ નંબર જસ્ટ સેન્ડ કરી દો. અને નાઉ આઈ એમ ગોઈંગ ટુ પ્રેઝન્ટ માય સ્ક્રીન. Okay, in the last lecture we have discussed that these are some decision making statements. The first one is simple if statement. If मतलब કેવી સિચ્યુએશન, જો તો વાળી સિચ્યુએશન. જ્યારે સી લેંગ્વેજમાં તમારે જો અને તો વાળી સિચ્યુએશન હેન્ડલ કરવી હોય, જો વાદળ હોય તો વરસાદ આવે, જો એક્સ ની વેલ્યુ વાય કરતા મોટી હોય તો એક્સ મેક્સિમમ કહેવાય, જો વાય ની વેલ્યુ એક્સ કરતા મોટી હોય તો વાય મેક્સિમમ કહેવાય, જો એક્સ ની વેલ્યુ 0 કરતા મોટી હોય તો ધન કહેવાય, જો એક્સ ની વેલ્યુ 0 કરતા નાની હોય તો ઋણ કહેવાય. તો જ્યારે આવી જોતો વાળી સિચ્યુએશન આવે ત્યારે આપણે શાનો ઉપયોગ કરીએ? સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીએ છીએ. તો આ આપણે એની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. ઇફ વાળા સ્ટેટમેન્ટમાં કેવી રીતે એક્ઝિક્યુશન થાય છે કે એની અંદર કન્ડિશન હોય છે. ઇફ ની અંદર કન્ડિશન, જો કન્ડિશન સાચી તો આ સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે, જો કન્ડિશન ખોટી તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે નહીં. મતલબ આ સ્ટેટમેન્ટ બ્લોક, મતલબ આ ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસમાં જેટલા બી સ્ટેટમેન્ટ લખ્યા હોય એ બધા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થાય બી ખરા, ના બી થાય. તો એક્ઝિક્યુટ થવા માટે એની શરત શું છે કે કન્ડિશન સાચી હશે તો એક્ઝિક્યુટ થશે, જો કન્ડિશન ખોટી હશે તો ડાયરેક્ટ સ્ટેટમેન્ટ એક્સ એટલે કે નેક્સ્ટ સ્ટેટમેન્ટ જે બી આવતું હોય એ એક્ઝિક્યુટ થશે. આપણે એને ગ્રાફિકલી પણ કાલે ચર્ચા કરી, તો એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશનની પણ આપણે ચર્ચા કરી. સો આપણે સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટની આપણે ગઈકાલે ચર્ચા કરી, રાઈટ. એનો પ્રોગ્રામ પછી આપણે એક બનાવ્યો. કયો પ્રોગ્રામ બનાવેલો આપણે? યસ, એનીબડી? ગઈકાલે કયો પ્રોગ્રામ બનાવ્યો? બે સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ? બરાબર, બે સંખ્યા મતલબ બે વેરિયેબલ હોય તો એમાંથી મોટો વેરિયેબલ કયો? એક્સ મોટો કે વાય મોટો? તો એમાં આપણે ચેકઆઉટ કર્યું કે જો એક્સ ની વેલ્યુ વાય કરતા મોટી હોય એ સાચું હોય તો આપણે આ પ્રિન્ટએફ એક્ઝિક્યુટ કરીશું, મતલબ એક્સ મોટો. અને જો વાય ની વેલ્યુ એક્સ કરતા મોટી હોય તો કોણ મોટું? વાય મોટું. તો આ રીતે આ જે પ્રિન્ટએફ છે એક્ઝિક્યુટ થાય કે ના થાય ડિપેન્ડ કોના ઉપર કરશે? ઇફ સાચું છે કે નહીં, ઇફ ની કન્ડિશન જે છે એ સાચી છે કે નહીં. જો કન્ડિશન સાચી હશે તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે, જો કન્ડિશન ખોટી હશે તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થશે નહીં. કાલે મેં એક બે પ્રોગ્રામ તમને વિચારવા માટે આપેલા. કયો એક પ્રોગ્રામ આપેલો વિચારવા માટે? યસ, ટ્રાય કર્યો? એક OD1 માટે ટ્રાય કરવાનું તમને કીધેલું અને બીજો એક પ્રોગ્રામ તમને ટ્રાય કરવાનું કીધેલું કે પોઝિટિવ અને નેગેટિવ. કોઈ સંખ્યા પોઝિટિવ છે કે નેગેટિવ? તો ચલો આપણે એક પોઝિટિવ નેગેટિવ માટે એક પ્રોગ્રામ બનાવીએ. positive.c. ચલો include stdio.h, include conio.h, void main void, ઓપનિંગ બ્રાસ ક્લોઝિંગ બ્રાસ. તો મારે કોઈ એક સંખ્યા તમે કીબોર્ડ થી ઇનપુટ કરશો. દાખલા કે એક્સ નામનો વેરિયેબલ લઉં, એક્સ માં હું વેલ્યુ ઇનપુટ કરાવું. એક્સ નામનો વેરિયેબલ લીધો, એવું લખું કે printf enter any value. હવે આ વેલ્યુને હું કીબોર્ડ થી ઇનપુટ કરાવું. scanf %d ડબલ કોટેશન ની અંદર %d એમ્પરસન x. મતલબ જે બી વેલ્યુ હું કીબોર્ડ થી નાખીશ, જ્યારે પ્રોગ્રામ રન કરીશું ત્યારે જે બી વેલ્યુ કીબોર્ડ થી નાખીશું એ x નામના વેરિયેબલ ને મળી જશે. વોટ એવર ધ વેલ્યુ અસાઇન્ડ બાય મી યુઝિંગ કીબોર્ડ, that will be assigned to the x variable.
એક્સ ને વેલ્યુ મળી જશે. હવે આ એક્સ પોઝિટિવ છે કે નેગેટિવ, તો હું અહીં લખું કે પ્રિન્ટ એફ એક્સ ગ્રેટર ધેન 0. જો એક્સ ની વેલ્યુ 0 કરતા વધારે હશે એ સાચું પડી જાય. એક્સ તમે જે બી કીબોર્ડ થી નાખ્યા એ એક્સ ની વેલ્યુ અહીં ચેક થશે. પ્રિન્ટ એફ નહીં પણ ઇફ લખવું પડશે ને. ઇફ જો એક્સ ની વેલ્યુ 0 કરતા વધારે હશે તો અહીં હું શું લખું? પ્રિન્ટ એફ percentage d is positive value /n comma x. મતલબ percentage d માં x પ્રિન્ટ થશે અને જે બી વેલ્યુ હશે એ પોઝિટિવ છે એવો જવાબ આવશે. આ જવાબ ક્યારે આવે? જો x ની વેલ્યુ 0 કરતા વધારે હોય તો જ આ જવાબ મળે. ધારો કે હું બીજી એક કન્ડિશન ચેક કરાવું. ઇફ x is less than 0 તો જવાબ શું આવશે? પ્રિન્ટ એફ percentage d is negative value /n. આ percentage d માં કોની વેલ્યુ પ્રિન્ટ થશે? x ની વેલ્યુ. તો આ રીતે મેં બે ઇફ સ્ટેટમેન્ટ લખ્યા. અહીં ધારો કે આને હું સેવ કરી દઉં, કમ્પાઇલ કરું અને રન કરું. સૌથી પહેલા કીબોર્ડ થી ઇનપુટ થશે. દાખલા તરીકે હું અહીં કીબોર્ડ થી નાખું છું 10. તો જવાબ શું આવશે? get ch લખવાનું બાકી છે. Let us write the get ch. રન કરું, કંટ્રોલ F9, 10 નાખું કીબોર્ડ થી, જવાબ આવશે 10 is positive value. 10 is positive value. ફરીથી રન કરું, હવે નાખું -10, શું જવાબ આવશે? યસ, નેગેટિવ વેલ્યુ. શું જવાબ આવશે? નેગેટિવ વેલ્યુ. -10 is negative value. -10 is negative value એવો જવાબ આવશે. -10 is negative value. મતલબ તમે જે બી વેલ્યુ નાખશો એ પોઝિટિવ હશે તો જવાબ આવશે કે પોઝિટિવ છે. દાખલા કે 5000, નો જવાબ આવશે 5000 is positive value, રાઈટ. અને તમે જો ધારો કે કોઈ માઇનસ વેલ્યુ નાખી -4567, તો આનો જવાબ આવશે -4567 is a negative value. તો અહીં શું થશે? તમે કીબોર્ડ થી ધારો દાખલા તરીકે 100 નાખ્યા +100, આ 100 જે છે 100, આ કન્ડિશન સાચી કે ખોટી વિચારો? +100 માટે 100 0 કરતા મોટા, સાચું કે ખોટું? બોલો. સાચું હોય તો આ એક્ઝિક્યુટ થશે પ્રિન્ટએફ? થશે. નિયમ શું કે છે ઇફ નો? કે જો કન્ડિશન સાચી તો એના ઓપનિંગ બ્રાસ અને ક્લોઝિંગ બ્રાસમાં જેટલા બી સ્ટેટમેન્ટ લખ્યા હોય બધા એક્ઝિક્યુટ થાય, રાઈટ. તો આ કન્ડિશન સાચી છે તો આ એક્ઝિક્યુટ થશે. ચલો અહીં આટલું, આ પહેલું ઇફ તો પતી ગયું, પછી આ બીજા ઇફ ચેક થશે. ચલો આમાં આપણે કેટલી વેલ્યુ નાખી હતી? 100. તો આ 100 0 કરતા નાના, કન્ડિશન સાચી કે ખોટી? ખોટી. ખોટી. તો આ પ્રિન્ટએફ એક્ઝિક્યુટ થશે અંદર વાળું? ના, નહીં થાય. કેમ કે ઇફ નો નિયમ શું છે? કન્ડિશન સાચી હોય તો જ એક્ઝિક્યુશન થાય, નહીતર થાય નહીં. ધારો કે મારે આને ડિબગ કરું ને, ડિબગ કરવા માટે મારે શું કરવું પડે? F8 દબાવવું પડે. F8. તો હું F8 દબાયા કરીશ તો આખો પ્રોગ્રામનો ફ્લો મને જોવા મળે. તો હું ડિબગ કરું પ્રોગ્રામને, F8 દબાયા કરું. ચલો, તો અત્યારે પ્રોગ્રામ શરૂ થયો. ચલો CLR SCR થી સ્ક્રીન ક્લિયર થશે. એન્ટર એની વેલ્યુ એવો મેસેજ આવશે. ચલો સ્કેનએફ ઉપર આવ્યા, સ્કેનએફ એક્ઝિક્યુટ થાય એટલે શું થશે? ધારો કે હું નાખું છું -100, -100 મેં નાખ્યા તો x ની વેલ્યુ -100 થઈ ગઈ. ફરીથી F8 દબાવું. ચલો હવે આ એક્ઝિક્યુટ થશે કે નહીં થાય?
આના હવે F8 દબાવીશ તો ફ્લો આ પ્રિન્ટએફ ની અંદર જશે કે નહીં જાય? નહીં જાય, કેમ કે -100 નાખ્યા ને આપણે, તો આ જુઓ સીધું જ ત્યાં અંદર નહીં જાય, સીધું બીજા ઇફ ઉપર આવશે. મેં ભૂલથી F9 દબાઈ દીધું. ફરીથી F8, ચલો મેં +100 કેટલા નાખેલા? -100. -100 નાખું છું. ચલો હવે F8 દબાવું તો સીધું ક્યાં જશે? એક્ઝિક્યુટ ના થયું, બરાબર, સીધું બીજા ઇફ ઉપર આવી ગયું. ચલો આમાં આ સાચું કે ખોટું? -100 0 કરતા નાના. સાચું. તો ક્યાં જશે? અંદર ગયું. %d is નેગેટિવ વેલ્યુ એ પ્રિન્ટ થશે. ચલો get ch એક્ઝિક્યુટ થશે, એટલે તમને આ રીતે જવાબ મળી જશે. ખ્યાલ આવે છે? આખો ફ્લો તમને ખ્યાલ આવી જશે. ફરીથી ડિબગ કરું. ચલો આ વખતે હું નાખું 1000 + 1000. હવે શું થશે? ચલો હવે 1000 0 કરતા મોટા. સાચું કે ખોટું? સાચું. તો એનું પ્રિન્ટએફ જે છે એક્ઝિક્યુટ થશે, મતલબ અંદર જશે. ગયું અંદર, એ એક્ઝિક્યુટ થશે. ચલો ફરીથી બીજું ઇફ ચેક થશે. આ સાચું કે ખોટું? ખોટું. કેમ કે કન્ડિશન ખોટી. 1000 < 0 કન્ડિશન ખોટી. કન્ડિશન ખોટી હોય તો ઇફ ની અંદર જશે નહીં, સીધું get ch, રાઈટ? એ પ્રિન્ટએફ એક્ઝિક્યુટ ના થયું, સીધું get ch ઉપર આવ્યા, અને get ch એક્ઝિક્યુટ થશે એટલે તમને આઉટપુટ જોવા મળશે. તો 1000 ઇઝ પોઝિટિવ વેલ્યુ, આવો જવાબ તમારો આવશે. તો ઇફ ખ્યાલ આવી જાય છે. ચલો હવે એક ત્રીજી સિચ્યુએશન કહું. ધારો કે હું આની અંદર 0 નાખું x ની વેલ્યુ. ચલો રન કરીએ. અહીં હું નાખું 0. હવે શું જવાબ આવશે? બોલો. પહેલી કન્ડિશન હતી x 0 કરતા મોટી હોય તો એ સાચું પડે. બીજી કન્ડિશન હતી x 0 કરતા નાનું હોય તો સાચું પડે. આ 0 માં શું થશે? પહેલું ઇફ સાચું પડશે કે બીજું ઇફ? બંને સાચા પડશે. બંને સાચા પડશે. હા, બંને સાચા પડશે. હા, તો બંને ખોટા પડશે. સાચા પડશે. હા, એટલે 0 એ 0 કરતા મોટું છે, સાચું વાક્ય. 0 greater than 0. Hmm? 0 is greater than 0. આ સાચું કહેવાય? x greater than 0. હા, ખોટું કહેવાય. ખોટું પડે? સાચું પડે? ખોટું પડે. પછી ફરીથી x less than 0, મતલબ 0 less than 0. x ની વેલ્યુ 0 છે. 0 less than 0 એ પણ ખોટું પડે. નાના નથી 0. ખોટું પડે. આ તો પહેલું પ્રિન્ટએફ એક્ઝિક્યુટ થશે કે બીજું? એક બી એક્ઝિક્યુટ નહીં થાય. પહેલું પ્રિન્ટએફ એક્ઝિક્યુટ થશે કે બીજું પ્રિન્ટએફ એક્ઝિક્યુટ થશે? એક પણ નહીં થાય. બંનેમાંથી એક નહીં થાય. તમારા અહીં હું જોય જેવું એન્ટર મારીશ ને એક બી જવાબ નહીં આવે, કશું જ જવાબ નહીં. ખ્યાલ આવે છે? કેમ જવાબ ના આવ્યો? કેમ કે આ પહેલી કન્ડિશન બી ખોટી. 0 is greater than 0. x ની વેલ્યુ મેં 0 નાખી. x ની વેલ્યુ 0 નાખી તો 0 greater than 0 કન્ડિશન ખોટી, એટલે આ ઇફ એક્ઝિક્યુટ નહીં થાય. આ ઇફ એક્ઝિક્યુટ નહીં થાય. એ રીતે પછી ફરીથી ચેક કર્યું કે 0 less than 0 એ પણ ખોટું. તો આ નીચે વાળું અંદર વાળું પ્રિન્ટએફ પણ એક્ઝિક્યુટ નહીં થાય. મતલબ બંનેમાંથી એક એક્ઝિક્યુટ નહીં થાય. તો 0 માં મારો જવાબ એવો આવવો જોઈએ કે the value is 0. તો શું કરવું હવે? 3 સિચ્યુએશન છે. હવે જુઓ, x ની વેલ્યુ 0 કરતા મોટી બી હોઈ શકે તો એને આપણે પોઝિટિવ કહીએ. x ની વેલ્યુ 0 થી નાની હોય તો એને નેગેટિવ કહીએ. અને ત્રીજી સિચ્યુએશન શું આવે છે કે x ની વેલ્યુ 0 પણ હોઈ શકે, મતલબ નહીં પોઝિટિવ નહીં નેગેટિવ. તો હવે એવું પ્રિન્ટએફ બી હોવું જોઈએ કે જ્યારે તમે x ની વેલ્યુ 0 નાખો ત્યારે શું જવાબ આવે? the value is 0. x is equal to 0. તો મારે ત્રીજું ઇફ લખવું પડે કે જો x ની વેલ્યુ 0 હોય, x is equal to 0, તો પછી હું શું કરું? તો હું લખીશ printf value is 0. value is 0.
/n પાછળ સેમિકોલોન. તો હવે શું થશે કે જો પહેલી બંને કન્ડિશન ખોટી પડી, 0 હશે તો બંને કન્ડિશન પહેલી ખોટી પડશે, પણ ત્રીજી કન્ડિશન સાચી પડશે કે x ની વેલ્યુ 0 છે, તો તમારો જવાબ કેવો આવશે કે વેલ્યુ ઇઝ 0. દાખલા કે હવે હું નાખું 0, તો જવાબ શું આવશે? વેલ્યુ ઇઝ 0. ફરીથી રન કરો, માઇનસ વેલ્યુ નાખો, -100, જવાબ શું આવશે? -100 ઇઝ નેગેટિવ વેલ્યુ. ચલો ફરીથી રન કરો, +100, તો જવાબ આવશે 100 ઇઝ અ પોઝિટિવ વેલ્યુ. અને ફરીથી લાસ્ટ ટાઈમ વેલ્યુ નાખું 0, જવાબ આવશે વેલ્યુ ઇઝ 0. આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? ઇફ સમજાય છે બધાને? આ રીતે તમે સિમ્પલ ઇફ નો ઉપયોગ કરી શકો. તો જો તો વાળી સિચ્યુએશન હોય કે જો આ પ્રકાર, જો કન્ડિશન સાચી તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થાય, જો કન્ડિશન ખોટી તો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થાય નહીં. જ્યારે બી આવા સિચ્યુએશનમાં આવી જાઓ તમે, એક કરતા વધારે ચોઈસ હોય અને એમાંથી એક ચોઈસ ચૂઝ કરવાની થાય, ત્યારે આ પ્રકારના ડિસિઝન મેકિંગ સ્ટેટમેન્ટનો આપણે ઉપયોગ કરવો પડે, રાઈટ? સો ધીસ ઇઝ અ સિમ્પલ ઇફ. ઓકે, તો આ સિમ્પલ ઇફ બધા સમજી ગયા હશે. હવે આમાં મને એક વાતનો જવાબ આપો. ધારો કે આપણે આગળ બી એક પ્રોગ્રામ કર્યો, અથવા તો આ જ પ્રોગ્રામની વાત કરીએ. ચલો આને હું સેવ એઝ કરી દઉં. પોઝિટિવ .c. ચલો અને else1.c એવું લખીએ, else1.c. ચલો ઓકે. હવે તમે આનો જ મને જવાબ આપો. આપણે જ્યારે ધારો કે બે સિચ્યુએશન છે, આમાં ત્રીજું અહીંયા હું કાઢી નાખું. ચલો આને કાઢી નાખું. અહીં ખાલી મારે આટલું જ ચેક કરું છું કે કોઈ સંખ્યા પોઝિટિવ છે કે નેગેટિવ છે. 0 ઉપર આપણે જતા નથી, 0 ને અત્યારે આપણે ઇગ્નોર કરીએ છીએ, રાઈટ? હવે આ બે સિચ્યુએશન છે, તો અહીં આપણે શું કર્યું તમે વિચારો કે જો x ની વેલ્યુ 0 કરતા મોટી હોય તો એ x છે એ પોઝિટિવ વેલ્યુ હશે. અને ફરીથી આપણે બોલ્યા કે જો x ની વેલ્યુ 0 કરતા નાની હોય તો x એ નેગેટિવ હશે. તો તમે આ રીતે બે સિચ્યુએશન હોય કે ભાઈ પોઝિટિવ હોય અથવા તો નેગેટિવ હોય, બરાબર? દાખલા કે હું એક વાક્ય બોલું છું, રિયલ ટાઈમ વાક્ય, બરાબર? તમે મને જરા કરેક્ટ કરો કે હું બરાબર બોલું છું કે એમાં કોઈ સુધારો થઈ શકે. જો વાદળ હોય તો વરસાદ પડે, જો વાદળ ના હોય તો વરસાદ ના પડે. ચલો આ વાક્ય હું બોલ્યો એ બરોબર બોલ્યો કે આમાં હજી કંઈક સારી રીતે એને બોલી શકાય? વિચારો જરા. ફરીથી બોલું, જો વાદળ હોય તો વરસાદ પડે, જો વાદળ ના હોય તો વરસાદ ના પડે. આમાં સર ઉમેરવું પડે હજી. હા, આમાં હજી ઉમેરવું પડે, કારણ કે વાદળ તો રોજ હોય તો રોજ વરસાદ ના આવે. એ નહીં, હું ગ્રામેટિકલી વાત કરું છું. હું જે બોલ્યો કે ભાઈ જો વાદળ હોય તો વરસાદ પડે, જો વાદળ ના હોય તો વરસાદ ના પડે. આ જ વાક્યને તમે કોઈ બીજી રીતે બોલી શકો? જો વાદળ હોય તો વરસાદ પડે પણ ખરો, ના પણ પડે. હજી થોડુંક વિચારો. ચલો ફરીથી બોલું. જો મને લાગે તમારો વિચાર આવવો મુશ્કેલ છે, મારે જ બોલવું પડશે. હું ફરીથી બોલું. જો વાદળ હોય તો વરસાદ પડે, જો વાદળ ના હોય તો વરસાદ ના પડે. આવી ભાષાનો આપણે ઉપયોગ કરીએ છીએ કે હું બીજી રીતે બોલું એવું વધારે પ્રોપર રહેશે? જો વાદળ હોય તો વરસાદ પડે, નહીતર ના પડે. બીજું વાક્ય. બરાબર, જનરલી આપણે કઈ બે વખત એવું ના બોલીએ કે ભાઈ જો વાદળ હોય તો વરસાદ પડે, જો વાદળ ના હોય તો વરસાદ ના પડે. આવું બોલવાની જરૂર નથી. એની જગ્યાએ શું બોલવું જોઈએ? જો વાદળ હોય તો વરસાદ પડે, નહીતર ના પડે. સિમ્પલ, બરાબર? મતલબ જો કન્ડિશન સાચી હશે તો વરસાદ પડશે, કન્ડિશન ખોટી હશે તો વરસાદ નહીં પડે. સિમ્પલ. આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? જો x ની વેલ્યુ 0 કરતા મોટી તો પોઝિટિવ વેલ્યુ, નહીતર નેગેટિવ વેલ્યુ. મતલબ જ્યારે તમારી જોડે બે ચોઈસ હોય અને બે ચોઈસ માંથી એક ચોઈસ એક્ઝિક્યુટ કરવાની હોય, તમારે એક ચોઈસ મતલબ એને એક્ઝિક્યુટ કરવાની હોય, બે ચોઈસ માંથી એક ચોઈસ જ્યારે આપણે ચૂઝ કરવાની થાય ત્યારે આપણે
ઇફ એલ્સ નો ઉપયોગ કરી શકીએ. એટલે અત્યારે મેં આમાં 2 વખત ઇફ લખ્યું. આમાં શું લખ્યું કે જો x ની વેલ્યુ 0 કરતા મોટી તો x એ પોઝિટિવ છે અને જો x ની વેલ્યુ 0 કરતા નાની તો x એ નેગેટિવ છે. ખરેખર આ રીતે ના લખાય, પણ આની જગ્યાએ હું ઇફ એલ્સ નો ઉપયોગ કરી શકું. દાખલા તરીકે હું અહીં લખી દઉં એલ્સ. આનો મતલબ શું થયો કે જો x ની વેલ્યુ 0 કરતા મોટી તો x એ પોઝિટિવ છે, નહીતર એલ્સ મતલબ નહીતર એ શું છે x એ નેગેટિવ છે. આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? તો આમાં શું થશે સમજાય છે? વસ્તુ તમારો જવાબ એનો એ જ આવશે. 2 વખત ઇફ લખ્યો એવો જ જવાબ આવશે, પણ આમાં 2 વખત તમારે કન્ડિશન લખવાની જરૂર નથી. આમાં સિમ્પલ કે જો આમ હોય તો આ થાય, નહીતર પછી આ થાય. જો મહેનત કરો તો પાસ થવાય, નહીતર ન પાસ થવાય. આર યુ ગેટિંગ ધ પોઈન્ટ? જો x ને 2 વડે ભાગતા શેષ 0 વધે તો ઇવન સંખ્યા, નહીતર ઓડ સંખ્યા. આમાં 2 વખત ઇફ વાપરવાની જરૂર નથી. આપણે ગઈકાલે પણ જે પ્રોગ્રામ બનાવ્યો એમાં 2 વખત ઇફ વાપર્યું. x ની વેલ્યુ y કરતા વધારે હોય તો x મોટો, નહીતર y મોટો. તો આ બીજા પ્રકારના જે સ્ટેટમેન્ટ છે, આપણે કઈ પ્રકારના સ્ટેટમેન્ટ કહીશું? ઇફ એલ્સ. તો ઇફ એલ્સ માં શું થાય? હવે ઇફ એલ્સ ને જરાક સમજીએ. ઇફ એલ્સ ને સમજી લઈએ. તો પહેલા આપણે જે જોયા એ સિમ્પલ ઇફ. હવે આપણે સેકન્ડ નંબરનું જે કહેવાય આ સિમ્પલ ઇફ ની આપણે ગઈકાલે ચર્ચા કરી, આજે પણ થોડી ચર્ચા કરી. હવે આપણે ઇફ એલ્સ ઉપર આવીએ કે 2 વખત ઇફ લખવાની જરૂર નથી. એની જગ્યાએ તમે શું કરી દો? ઇફ એલ્સ નો ઉપયોગ કરો. when you have a two choice and if you want to choose one from them, 2 ચોઈસ હોય ને એમાંથી એક ચોઈસ તમારે ચૂઝ કરવાની હોય તો તમે શાનો ઉપયોગ કરી શકો? ઇફ એલ્સ નો ઉપયોગ કરી શકો. રાઈટ? તો જે બી મતલબ 2 ઇફ થી થાય એ તમે ઇફ એલ્સ થી કરી શકો સિમ્પલી. એની જનરલ સિન્ટેક્સ કેવી છે? તો હિયર યુ કેન સી ઇફ એલ્સ ની. ધીસ ઇઝ અ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ. જો તો નહીતર. જો કન્ડિશન સાચી તો સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થશે, નહીતર સ્ટેટમેન્ટ બ્લોક 2 એક્ઝિક્યુટ થશે. તો અહીં ઇફ એલ્સ માં કેવી રીતે કામ થાય છે? Here what happen? Just minute. Here what happen? કે જો કન્ડિશન સાચી, if condition is true, then statement block 1 is executed. તો if વાળો ભાગ એક્ઝિક્યુટ થશે. નહીતર આ એલ્સ મતલબ નહીતર સ્ટેટમેન્ટ બ્લોક 2 એક્ઝિક્યુટ થશે. તો જો કન્ડિશન સાચી તો સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થશે, નહીતર સ્ટેટમેન્ટ બ્લોક 2 એક્ઝિક્યુટ થશે. તો આ 2 માંથી એક એક્ઝિક્યુટ થશે, કાં તો પહેલો બ્લોક કાં તો બીજો બ્લોક. 2 માંથી કોઈ પણ એક. જો કન્ડિશન સાચી તો પહેલો બ્લોક એક્ઝિક્યુટ થશે અને જો કન્ડિશન ખોટી તો બીજો બ્લોક એક્ઝિક્યુટ થશે. તો 2 માંથી એક થશે. એવું નહીં થાય કે બંને થાય, એવું પોસિબલ જ નથી કે આમાંથી બંને એક્ઝિક્યુટ થાય, એવું નહીં થાય. અને એવું પણ નહીં થાય કે 2 માંથી એક બી ના થાય. કમ્પલસરી એક તો થશે જ. એ ડિપેન્ડ કોના ઉપર કરે છે? કન્ડિશન ઉપર, કે 2 માંથી એક થશે. કાં તો કન્ડિશન સાચી હશે કાં તો કન્ડિશન ખોટી હશે. જો કન્ડિશન સાચી હોય તો પહેલો બ્લોક એક્ઝિક્યુટ થાય, કન્ડિશન ખોટી હોય તો એલ્સ વાળો બ્લોક એક્ઝિક્યુટ થાય. તો આને જો ચિત્ર સ્વરૂપમાં જોઈએ, ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ઇફ એલ્સ સ્ટેટમેન્ટ, તો વોટ હેપન કે હિયર કન્ડિશન ઇઝ ચેક. કન્ડિશન ચેક થશે. કન્ડિશન સાચી હોઈ શકે અથવા ખોટી પણ હોઈ શકે. કાં તો સાચી હશે કાં તો ખોટી હશે. જો સાચી હોય તો સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થશે અને પછી સ્ટેટમેન્ટ એક્સ એટલે નેક્સ્ટ સ્ટેટમેન્ટ. અને જો કન્ડિશન ખોટી તો સ્ટેટમેન્ટ બ્લોક 2 એક્ઝિક્યુટ થશે અને પછી નેક્સ્ટ સ્ટેટમેન્ટ થશે. મતલબ કન્ડિશન ઉપર ડિપેન્ડ કરશે કે પહેલો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થાય કે બીજો સ્ટેટમેન્ટ બ્લોક એક્ઝિક્યુટ થાય. ક્યારે પહેલો એક્ઝિક્યુટ થશે? ક્યારે પહેલો એક્ઝિક્યુટ થશે? યસ.
કન્ડિશન સાચી હશે ત્યારે. કન્ડિશન સાચી હશે ત્યારે. કન્ડિશન સાચી હશે તો પહેલો એક્ઝિક્યુટ થશે અને જો કન્ડિશન ખોટી હશે તો સ્ટેટમેન્ટ બ્લોક 2 એક્ઝિક્યુટ થશે. સો વેન યુ હેવ અ ટુ ચોઇસ, બે ચોઇસ હોય તમારી જોડે અને બેમાંથી એક તમારે ચોઇસ કરવાની હોય ત્યારે ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો મતલબ યુઝ થાય છે. વરસાદ પડે, વરસાદ ના પડે. જો વાદળ હોય તો વરસાદ પડે, નહીતર ના પડે. તો કાં તો વરસાદ પડશે કાં તો વરસાદ નહીં પડે, બેમાંથી એક થશે. જો મહેનત કરો તો પાસ થવાય, નહીતર ના થવાય. તો એના બે જ જવાબ છે. જો મહેનત કરશો એ સાચું તો પાસ થવાય, નહીતર ન પાસ થવાય. બરાબર. જો વિદ્યાર્થીના માર્ક્સ બધા વિષયમાં 35 થી વધારે હોય તો એ પાસ, નહીતર ન પાસ. તો જો બધા જ વિષયમાં 35 થી વધારે માર્ક હશે તો પાસ થશે, નહીતર ન પાસ થશે. મતલબ કાં તો પાસ થશે કાં તો ન પાસ થશે, બેમાંથી એક જ એક્ઝિક્યુશન થશે. જો x ને 2 વડે ભાગતા શેષ 0 આવે તો ઇવન સંખ્યા, નહીતર ઓડ સંખ્યા. તો આવું જ્યારે બી બે ચોઇસ હોય, x મોટો કે y મોટો, ઓડ સંખ્યા છે કે ઇવન સંખ્યા છે, પાસ છે કે નપાસ છે, રાઈટ. તો જ્યારે પણ આવી બે પ્રકારની ચોઇસ હોય, પોઝિટિવ છે કે નેગેટિવ છે, તો આ પ્રકારના જે કહેવાય કે બેમાંથી એક જ એક્ઝિક્યુટ કરવું હોય તો તમારે શાનો ઉપયોગ કરવો પડે? ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો પડે. જો તો નહીતર. જો કન્ડિશન સાચી તો સ્ટેટમેન્ટ બ્લોક 1 એક્ઝિક્યુટ થશે, નહીતર સ્ટેટમેન્ટ બ્લોક 2 એક્ઝિક્યુટ થશે. બેમાંથી એક થશે. રાઈટ. સો what happened here? In the if else statement, if the condition is true, then statement block 1 will be executed. Otherwise, the statement block 2 will be executed and then statement X is executed. Here statement block means it is a single or group of statements. એક અથવા એક કરતા વધારે સ્ટેટમેન્ટનો સમૂહ જેને આપણે સ્ટેટમેન્ટ બ્લોક કહેતા હોઈએ છીએ. તો this is a if else statement. તો if else સ્ટેટમેન્ટની આપણે જનરલ સિન્ટેક્સ જોયું, એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન જોયું અને આપણે હવે ગઈકાલે જેટલા બી પ્રોગ્રામ બનાવ્યા એ બધા જ પ્રોગ્રામને હું શામાં કન્વર્ટ કરી શકું? if else માં કન્વર્ટ કરી શકું. So let us check it. ચલો આપણે કોઈ સંખ્યા પોઝિટિવ છે કે નેગેટિવ, આપણે આ જ પ્રોગ્રામને if else માં કન્વર્ટ કર્યો જ હમણાં જ કે CLR SCR printf enter એની વેલ્યુ %d x ની વેલ્યુ ઇનપુટ ડી. જો x ની વેલ્યુ 0 કરતા મોટી તો જવાબ શું આવશે કે %d is પોઝિટિવ, મતલબ x ની વેલ્યુ પોઝિટિવ છે, નહીતર x ની વેલ્યુ નેગેટિવ છે. આમાં રન કરીએ આપણે. ધારો કે -100 નાખું, જવાબ શું આવશે? -100 ઇઝ નેગેટિવ. અને ફરીથી રન કરું, +100 નાખું તો જવાબ આવશે 100 ઇઝ પોઝિટિવ. તો અહીં શું થશે? તો સિમ્પલ, તમે જો પોઝિટિવ 100 નાખ્યા તો આ કન્ડિશન સાચી. જો કન્ડિશન સાચી તો ઇફ વાળો ભાગ એક્ઝિક્યુટ થાય અને એલ્સ વાળો ભાગ કેન્સલ થઈ જાય. રાઈટ. એનું ડિબગિંગ કરીને જોઈએ, મતલબ F8 દ્વારા સમજીએ. ચલો F8 દ્વારા ડિબગિંગ કરું. x ની વેલ્યુ નાખી -100. શું થશે બોલો? ઇફ સાચું કે ખોટું? -100. -100 ગ્રેટર ધેન 0. કન્ડિશન સાચી કે ખોટી? નહીં. ખોટી. -100 0 કરતા મોટા છે. સાચું કે ખોટું? ખોટું. ખોટું. તો આ ઇફ વાળો ભાગ એક્ઝિક્યુટ થશે કે નહીં થાય? ના થાય. ના ના થાય. થાય. તો કયો ભાગ એક્ઝિક્યુટ થશે? એલ્સ વાળો. એલ્સ વાળો. મતલબ જવાબ આવશે નેગેટિવ વેલ્યુ. તો આગળ F8 કરીએ તો સીધું જ એલ્સ માં આવી જશે, કેમ કે કન્ડિશન ખોટી. તો સીધું એલ્સ માં આવી ગયું. તો જવાબ આવશે %d is નેગેટિવ વેલ્યુ ગેટ CH. તમને -100 ઇઝ નેગેટિવ વેલ્યુ, આવો જવાબ મળશે. તો જ્યારે પણ બે ચોઇસ માંથી એક ચોઇસ કરવાની હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરી શકીએ? ઇફ એલ્સ નો ઉપયોગ કરી શકીએ. રાઈટ. તો બે માંથી એક ચોઇસ, જ્યારે બી બે સ્ટેટમેન્ટ માંથી એક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાનું હોય તો ઇફ એલ્સ નો ઉપયોગ કરી શકાય. ઓકે, ગઈકાલે જે પ્રોગ્રામ બનાવ્યો એને પણ હું ઇફ એલ્સ થી બનાવી શકું. દાખલા ઓપન કરું, લાસ્ટ ગઈકાલ વાળો પ્રોગ્રામ કયો હતો? ગઈકાલે બીજો કયો પ્રોગ્રામ બનાવ્યો તો? મેક્સિમમ વાળો ને, મેક્સ ઇફ. ચલો એમાં પણ આપણે બે વખત ઇફ લખેલું.
ઇફ એક્સ ની વેલ્યુ વાય કરતા મોટી હોય તો એક્સ મોટો, અને ફરીથી લખ્યું હતું કે જો વાય ની વેલ્યુ એક્સ કરતા મોટી હોય તો વાય મોટો. તો આવું 2 વખત ઇફ લખવાની જરૂર નથી. શું લખી શકાય કે જો એક્સ ની વેલ્યુ વાય કરતા મોટી હોય તો એક્સ મોટો, નહીતર માટે અહીંયા ઇફ કાઢી અને સીધું શું કરી દઉં, નહીતર કરી દઉં. એટલે આ ઇફ ની જરૂર નહીં પડે. એલ્સ, અને સેવ એજ કરું પ્રોગ્રામને, એલ્સ 2. ભાઈ તમે જોઈજો શું થશે. 2 વેલ્યુ કીબોર્ડ થી નાખશો. ધારો કે તમે 10 અને 20 આવી 2 વેલ્યુ નાખો છો. 10 કોને આપો છો, એક્સ ને, અને વાય ને 20 વેલ્યુ આપીએ છીએ. તો શું થશે બોલો, ઇફ એક્ઝિક્યુટ થશે કે નહીં થાય? એક્સ 10 છે, વાય 20 છે. એક્સ 10 છે, વાય 20 છે. એક્ઝિક્યુટ થઈ જવાબ જશે. આપો, સાચું ખોટું કઈ પણ આપો. કન્ડિશન સાચી કે ખોટી? સાચી. એક્સ 10 એક્સ ના, 10 છે, ખોટી. વાય 20 છે. ખોટી. 10 20 કરતા મોટા કહેવાય. ખોટા. 10 20 કરતા મોટું કહેવાય. વાય સાચું એક્સ ખોટું? કરતા મોટા છે. એક્સ વાય 10 કરતા 20 મોટો કરતા નહીં. મોટા કહેવાય. સાચું ને? તો આપણી કન્ડિશન ખોટું. સાચી, રાઈટ? ખોટી. સાચી ખોટી? ખોટી. ખોટી. તો બોલો ને કોન્ફિડન્સ થી યાર, આટલી તો ખ્યાલ આવે ને આપણને. હા, ખોટી 10 સર. 20 કરતા મોટા કહેવાય. સાચું કહેવાય? 10 મોટા કે 20 મોટા? 20 મોટા છે. ખોટા, વાય 20 મોટા. વાય એક્સ કરતા મોટા. વાય હા, એક્સ તો આ કરતા મોટા. કન્ડિશન ખોટી. કન્ડિશન ખોટી. તો ઇફ વાળો ભાગ એક્ઝિક્યુટ થાય કે એલ્સ વાળો? એલ્સ વાળો. એલ્સ વાળો. તો મેક્સિમમ કેટલા આવશે? 20. વાય ની વેલ્યુ પ્રિન્ટ થશે. વાય ની વેલ્યુ પ્રિન્ટ થશે. બરાબર. મેક્સ બરાબર પરસેન્ટેજ ડી. કોણ મોટું? 20 મોટું. તો તમે રન કરીને ચેક કરો. સો હિયર યુ કેન સી, દાખલા તરીકે હું 10 અને 20 નાખીશ તો જવાબ આવશે 20 ઇઝ મેક્સિમમ. મેક્સિમમ બરાબર 20, રાઈટ? સો હિયર આમાં 2 વખત ઇફ લખવાની જરૂર નથી. આપણે ગઈકાલે જે પ્રોગ્રામ બનાવ્યો એમાં 2 વખત ચેક કર્યું કે ભાઈ એક્સ વાય કરતા મોટા હોય તો એક્સ મોટા, અને વાય એક્સ કરતા મોટા હોય તો વાય મોટા. આવું 2 વખત કરવાની જરૂર જ નથી. જો એક્સ વાય કરતા મોટા તો એક્સ, નહીતર પછી વાય મોટો હોય જ. જો એક્સ મોટો ના હોય બીજું કોણ મોટું હોય? વાય મોટો હોય, રાઈટ? તો 2 માંથી એક તો મોટું હશે જ. તો કાં તો પહેલું એક્ઝિક્યુટ થાય, નહીતર બીજું એક્ઝિક્યુટ થાય. ઓકે, ઓડ ઇવન માટે આપણે પ્રોગ્રામ કોઈ બનાવેલો નતો બનાવ્યો ને કાલે? કોઈ સંખ્યા ઓડ છે કે ઇવન છે એવો પ્રોગ્રામ બનાવેલો? ચલો એક એના એલ્સ ની મદદથી એ પ્રોગ્રામ બનાવી દઈએ અને સેવ કરું. એલ્સ 3.c ઇફ એલ્સ. ઇફ એલ્સ થી પ્રોગ્રામ બનાવી દઈએ આપણે. કોઈ સંખ્યા ઓડ છે કે ઇવન છે? ઇન્ક્લુડ stdio.h, include onio.h, void main void. એક સંખ્યા મારે ધારો કે ઇનપુટ કરાવી છે. પ્રિન્ટ એફ, પેલો એક વેરિયેબલ લઉં ઇન્ટીજર એક્સ. F, enter any value. N semicolon. Scanf percentage d, comma ampersand x. તો આટલા પ્રોગ્રામ થી શું થશે? તમે એક્સ ની વેલ્યુ કીબોર્ડ થી નાખશો એ એક્સ નામના વેરિયેબલ ને મળી જશે. જે બી વેલ્યુ કીબોર્ડ થી નાખીશું એક્સ ને મળી જશે, રાઈટ? હવે મારે શું કરવું છે કે આ એક્સ ઓડ સંખ્યા છે કે ઇવન? મતલબ તમે 12 નાખો તો જવાબ આવે કે આ સંખ્યા ઇવન છે. ઇવન છે મતલબ એકી સંખ્યા છે. અને 11 નાખો તો જવાબ આવે એકી સંખ્યા છે. બરાબર. એકી સંખ્યાઓ કઈ? જેને 2 વડે ભાગતા શેષ 0 ના આવે એને એકી સંખ્યા કહેવાય. જેને 2 વડે ભાગતા શેષ 0 આવે એને બેકી સંખ્યા કહેવાય. આવું તમે બીજા ત્રીજા ચોથા ધોરણમાં ભણ્યા હશો, ચોથા પાંચમા ધોરણમાં, કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય એને બેકી સંખ્યા કહેવાય, અને જે સંખ્યાને 2 વડે નિશેષ ના ભાગી શકાય એને એકી સંખ્યા કહેવાય. મતલબ નિશેષ ભાગી શકાય એનો મતલબ શું? કે શેષ 0 આવે.
2 વડે ભાગતા શેષ 0 આવે તો બેકી સંખ્યા, અને 2 વડે ભાગતા શેષ 0 ના આવે તો એને એકી સંખ્યા કહેવાય. તો અહીં હું સિમ્પલ આ ચેક કરાવી શકું કે ઇફ x %2 ઇઝ ઇક્વલ ટુ 0, અથવા તો 2 વડે ભાગતા જો 0 આવી જાય તો આવી સંખ્યાને કેવી કહેવાશે? ઓડ કે ઇવન? printf શું કહેવાય આને? ઓડ લખું કે ઇવન લખું? બોલો. આ કન્ડિશન સાચી પડે તો 2 વડે ભાગતા શેષ 0 આવે, કન્ડિશન સાચી, તો અહીં શું આવે જવાબ? ઓડ. ઓડ સંખ્યા. 2 વડે ભાગતા જો શેષ 0 આવે તો એકી સંખ્યા કહેવાય, બરાબર ને? ઇવન કહેવાય, ઇવન સર. ઇવન કહેવાય. હા, ઇવન કહેવાય. જો 2 વડે ભાગતા શેષ 0 થાય સાચું હોય તો આ % d ઇઝ ઇવન. સ્લેશ કોમા કરી અને લખી દઉં x. એલ્સ જો પછી એ ઇવન ના હોય તો ઓડ તો હોય જ. જો ઇવન ના હોય તો એ કેવી હોય? પછી ઓડ હોય. % d is odd slash n comma y. y કે x? x જ છે ને, એક જ સંખ્યા છે. તો કાં તો એ x એ ઇવન હશે, કાં તો એ x એ ઓડ હશે. CLR SCR અને get CH લખી દઈએ. નીચે get CH. તો કાં તો if વાળો ભાગ એક્ઝિક્યુટ થશે, કાં તો else વાળો ભાગ એક્ઝિક્યુટ થશે. આ if વાળો ભાગ ક્યારે એક્ઝિક્યુટ થશે? કે જો x ને 2 વડે ભાગતા શેષ 0 આવી જાય સાચું હોય તો if વાળો, અને x ને 2 વડે ભાગતા જો 0 આવે એ સાચું ના હોય, મતલબ જો શેષ 0 ના આવે તો પછી એ સંખ્યા કેવી હશે? ઓડ હશે. આને રન કરીને ચેક કરીએ. ધારો કે હું નાખું 10. આ 10 કેવી સંખ્યા કહેવાય? ઇવન. ઇવન. જવાબ આવશે 10 ઇઝ ઇવન. કોઈ બીજી સંખ્યા નાખું 11. જવાબ આવશે 11 ઇઝ ઓડ. કોઈ પણ નાખો 1235. કેવો જવાબ પોઈન્ટ આવશે? વાળી નાખો તો. પોઈન્ટ વાળી. આ કેવો જવાબ આવશે? 1235. ઓડ આવશે. ઓડ. ઓડ, ઓડ. ઓડ. ચલો 2343. ઇવન. ઇવન. તો એ ઇવન આવશે. મતલબ તમે કોઈ પણ સંખ્યા નાખશો એ ઓડ છે કે ઇવન છે, બે ચોઈસ, બે માંથી એક ચોઈસ કરવી હોય તો શાનો ઉપયોગ થઈ શકે? ઇફ એલ્સ. જો આમ હોય તો આમ થાય, નહીતર આમ થાય. જો વાદળ હોય તો વરસાદ પડે, નહીતર ના પડે. જો મહેનત કરો તો પાસ થવાય, નહીતર ના થવાય. જો x ની વેલ્યુ 0 કરતા મોટી તો પોઝિટિવ, નહીતર નેગેટિવ. જો x ને 2 વડે ભાગતા શેષ 0 તો ઇવન સંખ્યા, નહીતર ઓડ સંખ્યા. જો x ની વેલ્યુ y કરતા વધારે તો x મેક્સિમમ, નહીતર y મેક્સિમમ. આવી કોઈ પણ સિચ્યુએશન હોય તો એમાં તમે શાનો ઉપયોગ કરી શકો? ઇફ એલ્સ નો ઉપયોગ કરી શકો. જો આમ હોય તો આમ, નહીતર આમ. રાઈટ? ઇફ એલ્સ. જો નહીતર, જો તો નહીતર. રાઈટ? તો આ આપણું થયું ઇફ એલ્સ. તો ઇફ એલ્સ નો આપણે ક્યારે ઉપયોગ કરીશું? જ્યારે બે માંથી એક ચોઈસ કરવાની હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીશું. હવે નેક્સ્ટ શું આવશે? તો એના પછી આવશે એલ્સ ઇફ લેડર. એલ્સ ઇફ લેડર પહેલા એક નેસ્ટેડ ઇફ એલ્સ બી આવશે. નેસ્ટેડ ઇફ એલ્સ નો મતલબ શું? કે ભાઈ તમને બે માંથી તમારે મેક્સિમમ શોધવું હોય તમે સિમ્પલ શોધી શકો, બરાબર? બે માંથી. પણ 3 ચોઈસ હોય તો શું કરો? x મોટો, y મોટો કે z મોટો? 3 ચોઈસ. 3 ચોઈસ છે. x મોટો, y મોટો કે z મોટો? તો 3 ચોઈસ હોય તો પછી ઇફ એલ્સ ના ચાલે. કેમ કે ઇફ એલ્સ નો ઉપયોગ માત્ર 2 ચોઈસ માંથી એક ચોઈસ કરવી હોય તો ઇફ એલ્સ ચાલે. પણ 3 ચોઈસ માંથી એક ચોઈસ કરવી હોય તો પછી ઇફ એલ્સ ચાલે નહીં. ખ્યાલ આવે છે? તો પછી નવો રસ્તો કરવો પડે. x મોટો, y મોટો કે z મોટો? 3 સંખ્યામાંથી કોણ મોટું? તો એ પછી ધારો કે x પોઝિટિવ છે, નેગેટિવ છે કે 0 છે? 3 ચોઈસ. x ની વેલ્યુ પોઝિટિવ છે, x ની વેલ્યુ નેગેટિવ છે કે 0 છે? 3 ચોઈસ થઈ. તો એમાં પણ તમે મતલબ શું કરી શકો? 3 ચોઈસ હોય તો ઇફ એલ્સ નો ઉપયોગ ના થાય. એ જ રીતે આની અંદર x ને 2 વડે ભાગતા શેષ 0 આવે તો ઓડ સંખ્યા છે, ઇવન છે કે 0 છે? 0
કદાચ ઓડ બી ના ગણાય ને ઇવન બી ના ગણાય, રાઈટ? તો આમાં પણ 3 ચોઈસ થઈ. તો જ્યારે બી 3 ચોઈસ હોય અને એમાંથી એક ચોઈસ યુઝ કરવી હોય તો પછી તમારું ઇફ એલ્સ ચાલે નહીં. એના માટે બીજા 2 રસ્તા છે. એક રસ્તો છે નેસ્ટેડ ઇફ એલ્સ, મતલબ ઇફ એલ્સ ની અંદર ઇફ એલ્સ, એક ઇફ ની અંદર બીજું ઇફ, અને બીજો એક રસ્તો છે એલ્સ ઇફ લેડર. તો આ 2 બીજા નવા રસ્તાઓ જે છે કે જ્યારે તમારે પાસે 2 કરતા વધારે ચોઈસ હોય, 2 કરતા વધારે ચોઈસ હોય અને એમાંથી એક ચોઈસ કરવાની હોય, 2 કરતા વધારે ઓપ્શન હોય અને એમાંથી એક ઓપ્શન ચૂઝ કરવાનો હોય. દાખલા તરીકે આપણે ગઈકાલે નહીં પણ એના આગળના એક પ્રોગ્રામમાં એક એવી સિચ્યુએશન હતી કે કોઈ સ્ટુડન્ટને ડિસ્ટિંક્શન છે, ફર્સ્ટ ક્લાસ છે, સેકન્ડ ક્લાસ છે કે પાસ ક્લાસ છે. ચાર સિચ્યુએશન છે. ડિસ્ટિંક્શન પણ હોઈ શકે, ફર્સ્ટ ક્લાસ પણ હોઈ શકે, સેકન્ડ ક્લાસ બી હોઈ શકે અને પાસ ક્લાસ બી હોઈ શકે. તો આ 4 માંથી શું છે? તો એના માટે પછી 4 માંથી એક ચોઈસ કરવી હોય તો ઇફ એલ્સ ના ચાલે. પાસ છે કે ફેલ છે આવું ચેક કરવું હોય તો ઇફ એલ્સ ચાલે. કે કોઈ સ્ટુડન્ટ પાસ છે કે ફેલ છે તો તમે ઇફ એલ્સ, એમાં 2 ચોઈસ, પાસ કે ન પાસ, ઇફ એલ્સ થી તમે કરી શકો. પણ જ્યારે 2 કરતા વધારે ચોઈસ હોય, એનું સપોઝ ગ્રેડ કયું છે, ડિસ્ટિંક્શન છે, ફર્સ્ટ ક્લાસ છે, સેકન્ડ ક્લાસ છે કે પાસ ક્લાસ છે, 4 માંથી એક, તો આમાં પછી તમારે શું કરવું પડે? નેસ્ટેડ ઇફ એલ્સ અથવા તો સ્વિચ, આ બેનમાંથી એકનો ઉપયોગ કરવો પડે. નેસ્ટેડ ઇફ એલ્સ અથવા એલ્સ ઇફ લેડર, અને એક ત્રીજો ઓપ્શન પણ છે સ્વિચ સ્ટેટમેન્ટ. તો એ આપણે આગળ જતા ચેકઆઉટ કરીશું. તો આઈ થિંક આજનું લેક્ચર જે છે એમાં આપણે થોડીક ચર્ચા બીજી કરીએ. ચાલુ રાખજો બધા. ઓકે, તો આઈ થિંક આજે આપણે જે ચર્ચા કરી એમાં તમારા તરફથી કોઈ ક્વેશ્ચન છે? ચર્ચા ઇન્ટરેસ્ટિંગ હતી અને તમારા તરફથી મતલબ કોઈ ક્વેશ્ચન હોય તો તમે જસ્ટ આસ્ક. કોઈ જગ્યાએ કોઈ કન્ફ્યુઝન હોય તો તમે પૂછી શકો. બે વસ્તુ આપણે શીખ્યા, એક સિમ્પલ ઇફ અને ઇફ એલ્સ. સિમ્પલ ઇફ નો નિયમ શું છે કે જો કન્ડિશન સાચી તો અંદર જે હોય એક્ઝિક્યુટ થાય, આટલો જ નિયમ. અને ઇફ એલ્સ નો નિયમ શું છે કે જો કન્ડિશન સાચી તો ઇફ વાળો ભાગ એક્ઝિક્યુટ થાય, નહીતર એલ્સ વાળો ભાગ એક્ઝિક્યુટ થાય. મતલબ 2 માંથી એક, 2 ચોઈસ માંથી એક ચોઈસ કરવી હોય તો ઇફ એલ્સ નો ઉપયોગ થાય. યસ, કોઈ ક્વેશ્ચન હોવા જોઈએ. ક્વેશ્ચન નહીં કરો તો મજા નહીં આવે ભણવાની. ક્વેશ્ચન થવા જોઈએ. સર 2 પ્રોગ્રામ સાથે બન્યા કે ઓડ ઇવન વાળો? તમારો અવાજ એકદમ પ્રોપર નથી આવતો. આપણે ઓડ ઇવન વાળી જે પ્રોગ્રામ છે, ઓડ ઇવન માટે આપણે જે પ્રોગ્રામ કરીએ છીએ ને અલગ, હા, તે આપણે સાથે થયા કે પેલી મોટી ને નાની સંખ્યામાં? શાની વાત કરે છે? હા, પેલો આજે જે પ્રોગ્રામ છે એની વાત કરો છો? હા હા.